સમાચારોમાં પુનઃ સ્વાગત। મોરબી જિલ્લામાં વધુ એક બોગસ તબીબ ઝડપાયો છે। માળિયાના કુંતાસી ગામેથી આ ઝોલાછાપ તબીબ ઝડપાયો છે। મોરબી જિલ્લામાં 4 જ દિવસમાં 10 જેટલા આવા બોગસ તબીબને પકડી પડાયા। બોગસ તબીબ ભરત રામાનુજ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। પોતાના મકાનમાં જ તે એલોપેથીની લોકોને સારવાર કરતો હતો। જોકે હવે તેની પૂછપરછ કરવામાં આવશે। કેટલા સમયથી તે આ હોસ્પિટલ ચલાવી રહ્યો હતો, આવી રીતે ઘરમાં જ નકલી દવાખાનું ચલાવી રહ્યો હતો, તેની પૂછપરછ કરવામાં આવશે। નિલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। નિલેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે આ 10મો જે ઝોલાછાપ ડોક્ટર જે ઝડપાયો છે, માળિયાના કુંતાસી ગામથી ઝડપાયો છે। ભરત રામાનુજ નામનો આ વ્યક્તિ છે અને તે રામજી મંદિરમાં પૂજાપાઠ પણ કરાવતો હતો અને પૂજાપાઠની સાથે સાથે લોકોના આરોગ્ય સાથે આ પ્રમાણે ચેડા પણ કરી રહ્યો હતો। 4 દિવસથી સતત પોલીસ દ્વારા 10મો તબીબ જે છે આ ઝડપી લેવામાં આવ્યો છે। જે પ્રકારે નકલીનો ખેલ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે, ત્યારે મોરબી જિલ્લામાંથી 10 જેટલા તબીબો માત્ર 4 દિવસમાં ઝડપાવા એ બહુ મોટો ચિંતાનો વિષય છે। આરોગ્ય તંત્ર સંપૂર્ણ ઊંઘમાં હોય એવું લાગી રહ્યું છે, કારણ કે આ પોલીસ જે છે આરોગ્ય તંત્રનું હાલ કામ કરી રહી છે અને 10 તબીબ ઝડપાવવાની સાથે હવે લોકોને પણ ચિંતા થઈ રહી છે કે બીમાર પડશે તો ક્યાંક જેની પાસે આપણે જઈ રહ્યા છીએ આ નકલી તબીબ તો નથી ને। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।